નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે એ ભલે નક્કી ના થયું હોય, પણ કઈ પાર્ટીના બનશે એ પહેલા જ નક્કી થઈ ગયું છે। બુધવારે એકનાથ શિંદેએ સ્પષ્ટ કરી દીધું કે તેમને ભાજપના મુખ્યમંત્રી સ્વીકાર હશે। આ પછી હવે સીએમની ખુરશી પર ફડણવીસનો દાવો મજબૂત માનવામાં આવી રહ્યો છે। એકનાથ શિંદેએ લીલી ઝંડી આપ્યા બાદ હવે તેમના પુત્ર અને શિવસેના સાંસદ શ્રીકાંત શિંદેએ તેમના પિતાના વખાણ કરતા તેમને મરાઠી સમુદાય અને સમસ્ત મહારાષ્ટ્રીયન લોકોના સેવક ગણાવ્યા છે। શ્રીકાંત શિંદેએ કહ્યું કે તેમને તેમના પિતા પર ગર્વ છે, જેમણે વ્યક્તિગત મહત્વાકાંક્ષાને બાજુ પર મૂકીને ગઠબંધન ધર્મનું પાલન કરવાનું ઉદાહરણ રજૂ કર્યું છે। એકનાથ શિંદે હાલ મહારાષ્ટ્રમાં કાર્યવાહક મુખ્યમંત્રી છે। સાંસદ શ્રીકાંત શિંદેએ કહ્યું કે તેમના પિતાનો મહારાષ્ટ્રના લોકો સાથે અતૂટ સંબંધ છે। તેમણે સમાજના દરેક વર્ગ માટે દિવસ રાત મહેનત કરી છે। શિવસેના ભારતીય જનતા પાર્ટી અને એનસીપીની સહયોગી છે। કલ્યાણથી સાંસદ શ્રીકાંત શિંદેએ એમ પણ કહ્યું કે એવી માન્યતા છે કે સત્તા બધાને ગમે છે, પરંતુ એકનાથ શિંદે તેમાં અપવાદ છે। તેમના માટે રાષ્ટ્ર અને લોકોની સેવા સર્વોપરી છે। તેમનો વારસો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે। એકનાથ શિંદેએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં એલાન કર્યું કે મેં ક્યારેય પોતાની જાતને સીએમ સમજ્યા નથી। મેં હંમેશા કોમન મેન બનીને કામ કર્યું। મેં હંમેશા રાજ્યના સારા માટે કામ કર્યું। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની લાડકી બહેનોનો હું લાડકો ભાઈ છું। જે પણ નિર્ણય પીએમ મોદી લેશે તે અમને મંજૂર છે। એકનાથ શિંદેએ કહ્યું કે મેં પીએમ મોદીને ફોન કરીને કહ્યું છે કે અમારી તરફથી કોઈ મુશ્કેલી નથી। તમે જેને પણ મુખ્યમંત્રી માટે પસંદ કરશો તેમને મારો સપોર્ટ છે। તેમણે એમ પણ કહ્યું કે હું રોવાવાળામાંથી નથી, લડવાવાળો છું। હું નારાજ કે દુઃખી નથી। આમ તેમણે સીએમ પદ પર દાવો છોડતા કહ્યું કે મને ભાજપના મુખ્યમંત્રી મંજૂર છે। જણાવવાનું કે હવે મહારાષ્ટ્રમાં શિવસેનાના કોટાથી શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચાએ પણ તૂલ પકડ્યું છે। મીડિયા અહેવાલ અનુસાર એકનાથ શિંદેએ કથિત રીતે ભાજપના ટોચના નેતૃત્વને અપીલ કરી છે કે જો તેમને મુખ્યમંત્રી ન બનાવાય તો તેમને મહાયુતિ સરકારના સંયોજક નિયુક્ત કરવા જોઈએ અને સાથે શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવા જોઈએ। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।